हेलो फ्रेंड्स, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર. આજે આપણે ભણવાના છીએ એક્સરસાઇઝ 10.2 નો સમ નંબર 8. એટલે કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. એટલે આ તમને એમ થાય કે આવડી હું એવું પરિગત. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. એટલે ચતુષ્કોણ વર્તુળની બહાર હોય અને વર્તુળ છે એ ચતુષ્કોણની ચારેય બાજુઓને સ્પર્શતું હોય. એક બીજો શબ્દ છે કે ચતુષ્કોણ એબીસીડી એ વર્તુળને અંતર્ગત છે. તો ચતુષ્કોણ એબીસીડી કેમ હોય? આવી રીતે વર્તુળ હોય અને ચતુષ્કોણ એબીસીડી કંઈક આવી રીતે વર્તુળની અંદર આવેલો હોય. આને કહેવાય અંતર્ગત છે. અને આપણને જે આકૃતિમાં આપ્યું છે એ છે પરિગત છે. તો આકૃતિ બાજુમાં આપણને આપી દીધી છે. સાબિત કરો કે, એટલે આ રાઇડર છે. સાબિત કરવાનું છે કે એબી પ્લસ સીડી, એબી ક્યાં છે? અહીંયા, અને આ છે સીડી, એ બેયનો સરવાળો એડી પ્લસ બીસી જેટલો થાય. હું આને આવી રીતે યાદ રાખું કે ક્યારેય પણ એવું આવે કે ચતુષ્કોણ એબીસીડી કોઈ પણ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય એટલે સામ સામેની બાજુનો સરવાળો સરખો થાય. આ ક્યાંક નોંધમાં મસ્ત લખી લેજો. આ રાઇડર કામમાં આવે એવી છે ને, ઉપરથી એમસીક્યુ પૂછી શકાય એવા છે. આકૃતિ તૈયાર છે. આપણે તો સીધો પક્ષ લખશું. પક્ષ લખવા માટે વર્તુળને કંઈક નામ આપવું પડે. આપણને આપ્યું નથી, આપણે વર્તુળને નામ આપી દઈએ ઓ. એટલે હું અહીં લખીશ કે ધારો કે પક્ષની અંદર ખાલી નામ આપ્યું છે. અહીં ચતુષ્કોણ એબીસીડી એ ઓ કેન્દ્રિત વર્તુળને પરિગત છે. અહીંયા કીધું ચતુષ્કોણ એક વર્તુળને પરિગત છે. આપણે ખાલી વર્તુળને નામ આપી દીધું ઓ એટલે પક્ષ તૈયાર. સાધ્ય તો અહીંયા તમને સામે જ દેખાય છે. સાબિત કરવાનું આપણને જે કીધું છે એ સાધ્ય છે ને અહીંયા ગુજરાતીમાં લખેલું જ છે. લખી દઈએ આપણે એબી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી. આ સાધ્ય છે. હવે આપણે લખશું અહીંથી સાબિતી. સાબિતીમાં તમને ખબર છે કે અહીંયા બિંદુઓ પી ક્યુ આર એસ બતાવેલા છે. તો એ પી ક્યુ ઓ આર એસ રકમ આપણને એટલી જ આપી છે, પણ આપણે આ સ્પર્શે છે એ સ્પર્શ બિંદુનો ઉપયોગ કરવાનો છે. એટલે મેં આમાં નવું કામ કર્યું કહેવાય આકૃતિની અંદર. તો આકૃતિની અંદર નવું કામ કરીએ અને સાબિતીની પહેલી લીટીમાં લખાય. આ જે ગ્રીન માર્કર છે એ આપણે નવું કામ કર્યું છે. એટલે હું અહીંયા લખીશ કે ધારો કે ચતુષ્કોણ એબીસીડી એ ઓ કેન્દ્રિત વર્તુળને ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ, ધારો કે ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી બીસી સીડી અને એડી એ વર્તુળને અનુક્રમે પી ક્યુ આર અને એસ બિંદુમાં સ્પર્શે છે કે નથી? એવું તમે જાણો છો. શું જાણો છો? કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. વર્તુળનું બહારનું બિંદુ છે આ બી, એમાંથી આ સ્પર્શક ન કહેવાય ક્યુ સુધી ને પી સુધી? તો આ બેના માપ સરખા ન થાય. માટે હું અહીંયા લખીશ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા
સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તેથી આપણે અહીંયા લખશું, શું લખશું જો સમજો, જેટલું માપ એપીનું થાય ને એટલું જ એએસનું થાય. એટલું હું અહીં લખું કે એપી બરાબર એએસ. આવી જ રીતે બીથી પીનું માપ થાય એટલું જ બીથી ક્યુનું માપ થાય. બીપી બરાબર બીક્યુ. આવી જ રીતે સીક્યુ સીઆર, સીક્યુ બરાબર સીઆર. અને એવી જ રીતે ડીઆર અને ડીએસ, ડીઆર બરાબર ડીએસ. આને કહી દઈએ એક. ક્લિયર? હવે આપણે જે સાબિત કરવાનું છે અહીંયા સાબિત કરીએ પછી હું જવા દઈશ ત્યાંથી. એબી પ્લસ સીડી, એટલે હું અહીં લખું એબી પ્લસ સીડી બરાબર, હાલો એબીને કેવી રીતે લખી શકાય સમજો. એથી બીનું માપ, તો એના હું બે કટકા કરી શકું, એથી પી, પીથી બી. તો જુઓ એપી પ્લસ પીબી પ્લસ સીડી. સીડીને આપણે કેવી રીતે લખી શકીએ? સીઆર પ્લસ ડીઆર. કોક મને પૂછે કે સર આ શું કામ લખ્યું? તો તમે ખબર નાના હતા ત્યારે લખતા એ ડેશ પી ડેશ ડી, સી ડેશ આર ડેશ ડી, આવું કારણ લખી દેવાનું, કેમ કે એ સમરેખ છે એટલે તમે એને બે કટકામાં વિભાજિત કરી શકો. હવે ચારે ચારને બદલાઈ નાખો, ચારે ચારને બદલાઈ નાખો. એ પી, તો એની જગ્યાએ શું લખવાનું આપણે? એ એસ પ્લસ પીબી. આ પીબી એટલે એની જગ્યાએ શું લખી દેવાનું? બી ક્યુ પ્લસ સીઆર, તો સીઆરની જગ્યાએ શું લખવાનું? સી ક્યુ પ્લસ ડીઆર, તો ડીઆરની જગ્યાએ શું લખવાનું? ડીએસ. હવે જો આ ચારેયને ધ્યાનથી જુઓ, જો આમાં હરખું કંઈક દેખાય છે. આ ક્યુ વાળા હરખા છે અને એસ વાળા હરખા છે, એટલે હું એને બાજુ બાજુમાં લખું. એ એસ પ્લસ ડીએસ પ્લસ બીક્યુ પ્લસ સીક્યુ બરાબર. આ બેયને ધ્યાનથી જુઓ તો આકૃતિમાં એએસ અને ડીએસ બેયનો સરવાળો કરો તો શું થાય? એડી પ્લસ બીક્યુ અને સીક્યુ, બીથી ક્યુ ક્યુથી સી, આખું એને કહેવાય બીસી. પાછું એનું કારણ આપવું હોય તો આપી દેવાય આવી રીતે એ ડેશ એસ ડેશ ડી અને બી ડેશ ક્યુ ડેશ સી. એ બી પ્લસ સીડી પ્રમેય સાબિત. છેલ્લે લખી શકાય કે માગેલ બાબત સાબિત થાય છે. તો આવી હોય છે રાઇડર. જોકે આમાં તો મને રાઇડર જેવું કાંઈ લાગ્યું નહીં, આમાં તો ગણતરી છે કે કોનો સરવાળો કોના જેટલો થાય. તો મસ્ત તમે આટલું આ લખી લેજો. જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ એટલે કહેવાય દાખલા નંબર 11. તમને એમ થાય કેમ 11મો 8મા પછી? તો આને રિલેટેડ છે, સમજાવવું હમણાં. જો દાખલા નંબર 11ની રકમ આપણને એવું કહે છે કે સાબિત કરો કે વર્તુળને પરિગત. પરિગત એટલે હવે આપણને સમજાઈ ગયું. પહેલાં તો એક વર્તુળ દોરવાનું. આ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ની સમબાજુ બની જાય. સમાંતર બાજુ ખબર તમને આમ કેમ દોરાય? આ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં દોર્યો. સમાંતર બાજુ એટલે આમ થોડોક લાંબો હોય, પણ અહીં તો બધી બાજુને છેદે એ રીતે હોવો જોઈએ ને, એટલે જ સાબિત કરવાનું કીધું જ કે સમબાજુ થાય. કેવી રીતે સાબિત કરશું? અહીંયા કોઈ જાતના કાંઈ નામ આપેલા નથી, એટલે આપણે અહીંથી નામ આપી દઈએ એ બી સી ડી. તો તમને નથી લાગતું બે એકનું એક હોય? ત્યારબાદ ફરી પાછા અહીંયા નામ આપી દઈએ પી ક્યુ આર અને એસ. વર્તુળને નામ આપી દઈએ ઓ, એટલે કંઈક આવું જ. તો પહેલાં આપણે લખશું પક્ષ. પક્ષની અંદર રકમ ઉપરથી લખાઈ જુઓ, વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીં વર્તુળ કોણ છે? ઓ કેન્દ્રવાળું. એને પરિગત કયો ચતુષ્કોણ મેં લીધો છે? એબીસીડી. એટલે હું અહીંયા લખીશ કે અહીં ચતુષ્કોણ એબીસીડી એ ઓ કેન્દ્રિત વર્તુળને
પરિગત છે. હવે પક્ષ પછી સાધ્ય. સાધ્યની અંદર આપણે શું લખશું? સમબાજુ ચતુષ્કોણ છે. કોણ? ઈ ચતુષ્કોણ તમે કીધો ને ઈ કોણ? ABCD. એટલે લખવાનું કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. આવું આપણે સાબિત કરવાનું છે. હવે લખીએ સાબિતી. તો તમને ખબર છે સાબિતીની પહેલી લીટીમાં કાંઈક નવું કામ કર્યું છે. કયા કયા બિંદુઓમાં સ્પર્શે છે ધારો કે કરીને સાબિતીની પહેલી લીટીમાંની જેમ જ લખી દેવાય કે ધારો કે અહીંયા નામ રાખ્યું છે તો રાખી દઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને AD એ વર્તુળને અનુક્રમે P Q R અને S બિંદુમાં સ્પર્શે છે. સ્પર્શે છે કે નહીં? બસ એને અત્યારે આપણે રહેવા દઈએ. આપણે જે કામ છે એ કામ કરીએ પહેલાં કે ઈ બિંદુઓમાં સ્પર્શે છે એ સ્પર્શે ન સ્પર્શે એનું અહીંયા કંઈ કામ જ નથી. એ સ્પર્શે કે ન સ્પર્શે એનું કંઈ કામ જ નથી. જો તમને આ દાખલો આવડે તો આ દાખલો આવડે. આમ આકૃતિ જોઈને જો અમે બે સેમ ટુ સેમ બનાવી દીધા, આમાંથી તમે સાબિત કરી શકો છો. પણ હું અહીંયા તમને લખી દઉં, જુઓ કે અહીં ચતુષ્કોણ કયો? ABCD સમાંતર બાજુ છે કે નથી? તો આપણને રકમમાં પક્ષમાં જ આપી દીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી તમને ખબર સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સરખા હોય. તો અહીંયા સામસામેની બાજુઓ એટલે ABનું માપ હોય ને એટલું જ માપ CDનું હોય અને જેટલું માપ ADનું હોય એટલું જ BCનું હોય. આને કહી દો પરિણામ એક ક્યાં કામમાં આવશે. ખબર છે કે નહીં તમને? હા. ત્યારબાદ ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. કોણે કીધું આવું? પક્ષમાં જાઓ, વર્તુળને પરિગત છે. અને જ્યારે ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય એટલે કે કોઈ ચતુષ્કોણની ચારેય બાજુ વર્તુળને સ્પર્શતી હોય તો મને હવે આવડી ગયું સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય. તો અહીંયા સામસામેની બાજુઓ કઈ છે? AB પ્લસ ABની સામે CD બરાબર BC પ્લસ AD. અહીંયા જે સાબિત કર્યું હતું એ અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ, કેમ કે અહીંયા તો સાબિત કરવાનું કીધું હતું એટલે સાબિત કરવું પડે. અહીંયા તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. કેમ કે આ ભણી ગયા પછી હવે આપણને આ નિયમ આવડી ગયો કે જો કોઈ વર્તુળ ચતુષ્કોણની ચારેય બાજુઓને સ્પર્શે તો એની સામસામેની બાજુઓના માપ સરખા થાય. હવે AB પ્લસ AB ક્યાંથી લીખું? CD ને AB ન કહેવાય? આ તો કયો. આવી જ રીતે BC પ્લસ BC, AD ને BC ના કહેવાય? AB વત્તા AB 2AB, BC વત્તા BC 2BC, 2 ઉડી જાય તો AB બરાબર BC. અને કહી દો પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી જો ધ્યાનથી સમજાવો, જેટલું માપ ABનું છે એની જેટલું પહેલાં કોણ હતું? AB જેટલું કોણ હતું? CD હતું કે નહીં? આ બે તો સરખા જ હતા ને. હવે મેં જો સાબિત કર્યું AB જેટલું જ કોણ છે? BC. એટલે AB લાલ ટપકું હોય તો BC ને લાલ ટપકું કહી દો. હવે ફરી પાછું આ જો BC જેટલું કોણ છે? AD. તો આ પાછું હરખું ન થાય, તો ચારેય બાજુ હરખી ન થઈ. એટલે હું લખીશ કે પરિણામ 1 અને 2 પરથી AB બરાબર BC બરાબર CD બરાબર AD, અને જેની ચારે બાજુઓના માપ સરખા હોય એને કેવો ચતુષ્કોણ કહેવાય?
સમબાજુ. એટલે છેલ્લે આપણે લખી દઈશું કે તેથી ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. અને આ રાઈડર આવી રીતે સાબિત થઈ છે. આ દાખલાની અંદર તમે આ વસ્તુ ન લખો, અહીંયા PQRS ન કરો તો પણ સાબિત થઈ જાય. ક્લિયર? તો એ કોઈ લખવાની જરૂર નથી, અને લખો તો મને કોઈ વાંધોય નથી. મળીએ નેક્સ્ટ નવા દાખલામાં. દાખલા નંબર 9 કે આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો XY અને X', Y' સમાંતર છે. અહીંયા બે સ્પર્શકો આપ્યા છે આપણને આકૃતિની અંદર કે XY, X', Y'. આ બે સ્પર્શકો છે. સ્પર્શકો છે એટલે એનો ચોખ્ખો મિનિંગ એવો થાય કે અહીં કાટખૂણો બને. અને વર્તુળ પરના સ્પર્શ બિંદુઓ C આગળ દોરેલો ત્રીજો સ્પર્શક. વર્તુળ પરનું આ સ્પર્શ બિંદુ C, આ ત્રીજો સ્પર્શક. હવે એ સ્પર્શક છે તો અહીંયા આકૃતિમાં લાઈન આપી નથી, પણ હું દોરી દઉં, એ અહીંયા લંબ થાય. સ્પર્શક છે એટલે XY ને A બિંદુએ, આ ત્રીજો સ્પર્શક છે એ XY ને A બિંદુએ અને X', Y' ને B બિંદુએ છેદે છે. તો સાબિત કરો કે ખૂણો AOB એટલે આ આખો ખૂણો 90 છે, એટલે કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તમને સમજાવું. પહેલાં આખી વાત કરી દઉં, પછી સાબિતીની શરૂઆત કરીએ. પણ એની પહેલાં પક્ષ અને સાધ્ય લખી લઈએ. કે આની અંદર જો પક્ષ લખવાનો થાય તો તમારે શરૂઆત કરવી પડે O કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો અપ ટુ લઈને અહીંયા સુધી લખવાનું. B બિંદુએ છેદે છે ત્યાં સુધીનો આખો પક્ષ જ કહેવાય. સાધ્યની અંદર લખવું હોય તો આપણને આપેલું જ છે કે ખૂણો AOB બરાબર 90. હવે આપણે અહીંથી સાબિતી લખશું. સાબિતીની અંદર આકૃતિમાં કંઈ નવું કામ કર્યું હોય તો એ લખાય. તો અહીંયા આકૃતિની અંદર આપણે નવું કામ શું કર્યું હતું? આ રેખાખંડ OC ને દોર્યો હતો. એટલે હું અહીં લખી દઈશ રેખાખંડ OC દોર્યો. હાલો, હવે અહીંથી શરૂઆત કરવાની છે, પણ હું તમને શરૂઆત કરતાં પહેલાં આખી વાત સમજાવી દઉં એટલે તમને છેક સુધી મારે કંઈ કહેવું ના પડે. જુઓ, પહેલા નંબરમાં આ ત્રિકોણ જુઓ, કાટકોણ. આ ત્રિકોણ જુઓ, કાટકોણ. આ બે ત્રિકોણ છે એકબીજાને એકરૂપ હોય. કેવી રીતે? આપણે ઓલા પ્રમેય ઉપરથી, કાકબા પ્રમેય ઉપરથી. જો આ કાટખૂણો છે બે ત્રિકોણમાં, આ ત્રિજ્યા બેમાં સરખી છે, અને આ સામાન્ય રેખાખંડ એટલે કર્ણ. કાકબા ઉપરથી આ બે એકરૂપ થાય. જો એ બે એકરૂપ થાય તો એનો મિનિંગ એવો થાય કે આ બે ખૂણાના માપ સરખા હોય. ક્લિયર? જો એ બે ખૂણાના માપ સરખા હોય તો એવી જ રીતે નીચે એવું થાય. તો અહીંયા આ બે ખૂણાના માપ એ સરખા હોય. ક્લિયર? સમજજો. હવે આને કહેવાય અંતઃકોણ. ઊંધો C બને. જો એક જ તરફના અંતઃકોણ, બે સમાંતર રેખાઓ AB ની છેદિકા, તો આને કહેવાય અંતઃકોણ. અને અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 180. હોય કે ન હોય? તો સમજો, બે લાલ ટપકા પ્લસ બે લીલા ટપકા, આ બેનો સરવાળો કેટલો થાય? 180. રેડી? તો બે વખત લાલ ટપકા, બે વખત લીલા ટપકા, બેમાંથી બે કોમન કાઢ લઈએ એટલે એનો મિનિંગ એવો થાય કે એક લાલ ટપકું અને એક લીલું ટપકું એના બરાબર શું થાય? 90. અડધું થઈ જાય. એક લાલ ટપકું ને એક લીલું ટપકું કાઢી લઈએ તો 90 થઈ ગયું. હવે સમજો, આ આકૃતિની અંદર આ લાલ ટપકું લીલું ટપકું આ બેયનો સરવાળો 90 છે. ત્રિકોણ AOB ઉપર ફોકસ કરો. ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. એમાં લાલ ટપકું લીલું ટપકું એ 90 છે. તો આની પાછળ કેટલા આવ્યા? 90. પૂરું. પણ લખાય કેમ એ હું તમને શીખવાડું. અહીંયા મેં કાકબા ઉપરથી તમને આ બે પ્રમેય સાબિત કરી દીધા કે આવડા બે એકરૂપ છે. બા ઉપરથી નહીં થાય, કેમ કે હવે આપણને આવડી ગયું. જો આ એક બિંદુ છે, આ બિંદુમાંથી વર્તુળને આ બે સ્પર્શકો જ છે. જો AC અને AP આ બે સ્પર્શકો જ છે. તો આ બાજુનું માપ સરખું, OA સરખું, આ બે ત્રિજ્યા કહેવાય એ સરખું. બા ઉપરથી સાબિત કરી દો. ઓલું તો તમને આવડે જ છે. સમજો કેવી રીતે.
એક જ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તેથી જેટલું માપ એપીનું થાય એટલું જ માપ એસીનું થાય. અને કીધું પરિણામે આકૃતિમાં જુઓ, જેટલું માપ એપીનું થાય એટલું જ એસીનું થાય. હવે હું આ બે ત્રિકોણની વાત કરું છું તો મારે લખવું જોઈએ બે ત્રિકોણ વિશે કે હવે ત્રિકોણ PAO અને ત્રિકોણ CAO માં PAO CAO આમાં આપણે ચેક કરીએ છીએ. પહેલું જ હું લખી દઈશ કે બે ત્રિકોણની અંદર પહેલા ત્રિકોણમાં AP બરાબર AC. આ ત્રિકોણની AP બાજુ અને આ ત્રિકોણની AC બાજુ સરખી છે. કારણ તો કારણમાં આપણે લખી દઈશું એકડો. ત્યારબાદ જુઓ અહીંયા OP આ OC વર્તુળની ત્રિજ્યા બે ત્રિકોણમાં સરખી જ છે એટલે હું લખીશ કે OP બરાબર OC. કારણ વર્તુળની ત્રિજ્યા. ત્યારબાદ OA બેયમાં આવે OA બરાબર OA. કારણમાં આપણે લખશું સામાન્ય રેખાખંડ અથવા સામાન્ય બાજુ. જો ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ આ બે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ સરખા હોય તેથી એવું લખાય કે ત્રિકોણ PAO એકરૂપ. ત્રિકોણ એકરૂપ એટલે એક જ સરખા. ત્રિકોણ CAO શેની ઉપરથી તમે કીધું છે? બા ઉપરથી, કાકબા ઉપરથી તમે સાબિત કરી શકો છો. ક્લિયર? તો હવે મારે આ બે ખૂણા સરખા બતાવવા હતા. પહેલાં મેં બે ત્રિકોણ બતાવી દીધા સરખા, એની ઉપરથી આ બે ખૂણા સરખા બતાવવા છે. માટે હું લખીશ કે તેથી ખૂણો, કયો ખૂણો? PAO બરાબર થાય ખૂણો CAO. ક્લિયર? હવે ધ્યાનથી સમજજો. આ લાલ ટપકાનું માપ આ આખા કરતાં અડધું હોય. બે હરખા જ છે તો આખા ખૂણા કરતાં આખો ખૂણો એટલે PAC. માટે હું અહીંયા લખીશ કે તેથી ખૂણો PAC, જો ધ્યાનથી સમજો ભૂલ ન કરતા, PAC બરાબર 2 વખત ખૂણો CAO. આ ખાસ ધ્યાનમાં રાખજો. જો અહીંયા ખાલી ઓની જગ્યાએ C આવી જાય એટલે અહીં બગડો થઈ ગયો. જો PAC એ ખૂણાનું માપ કેટલું હોય? આ CAO 2 વખત કરો એટલું હોય. રેડી? આવી જ રીતે જોજો, આવી જ રીતે આખો ખૂણો લખીએ QBC અથવા CBQ જે લખવું હોય. ખૂણો CBQ બરાબર 2 વખત અંદરનો ખૂણો લખવો છે તો કેમ લખાય? OBC લખાય. OBC અથવા CBO. ખૂણો CBO. રેડી? બે ખૂણા મેં લખી દીધા છે. હવે શું કરશું? તો હવે આ બે રેખાઓ સમાંતર AB છે એની છેદિકા. પણ એટલું બધું હું કાંઈ નહીં લખું, હું ડાયરેક્ટ લખી દઈશ કે ખૂણો PAC પ્લસ ખૂણો CBQ. PAC CBQ બરાબર 180. કારણ એક તરફના અંતઃકોણ. ક્લિયર? હવે ખૂણો PAC તો PAC ની જગ્યાએ શું લખાય? 2 વખત ખૂણો CAO. CBQ ની જગ્યાએ શું લખાય? 2 વખત ખૂણો CBO બરાબર 180. આ બેમાંથી 2 કોમન કાઢ્યો એટલે ખૂણો CAO પ્લસ ખૂણો CBO બરાબર 180. ને 180ના છેદમાં 2 વહી જાય એટલે ખૂણો CAO પ્લસ ખૂણો CBO બરાબર 90. ક્લિયર?
આને હું કહી દઉં 2, જરૂર પડશે ત્યાં ઉપયોગમાં લેશું. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. કઈ જગ્યાએ? આ ત્રિકોણમાં ABO. હવે ત્રિકોણ AOBમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો ત્રણેય ખૂણા લખી દઈએ. ક્યાં ક્યાં? જી ગોતવાનું કીધું હજી પહેલાં લખીએ. હાલો, ખૂણો AOB પ્લસ એના માટે ગોઈતા છે, આના આ નામ લખ નાખો, એમાં કંઈ વિચારવા જવાનું જ નથી. ખૂણો CAO પ્લસ ખૂણો CBO બરાબર 180. જોઈ લ્યો, CAO એટલે આ ખૂણો જ આવ્યો, CBO એટલે આ ખૂણો જ આવ્યો. પછી તમે ડાયરેક્ટ લખવા જાઓ ને તો આવું લખત ABO, તો પછી તમને ના ખબર પડે. બી રેડી? લાઈનથી લઈ લેવાનું. ખૂણો AOB બરાબર +90 બરાબર 180. ક્યાંથી લખ્યું? 2 પરથી. તેથી ખૂણો AOB બરાબર 90. આ થઈ ગયો પ્રમેય સાબિત. મેં કેમ સમજાવ્યું? દાખલો લખવો આટલો બધો લાંબો છે, પણ મેં અહીં પહેલાં સમજાવ્યું હતું ટપકા કરીને તમને, તો એકદમ સહેલું છે. એટલે આ મેથડ યાદ રાખી લ્યો તો તમને દાખલો લખતા આવડે છે. રેડી? મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરમાં કંઈક નવા દાખલાઓ સાથે.